હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ફ્લોરલ મહેંદી ડિઝાઇન જોવાની છે. ફ્લોરલ તો એમાં આપણે સિમ્પલી મેં વચ્ચે સ્પાઇરલ લીધું છે, એની ઉપર સ્કેલ અપ કર્યું છે. જે આપણે જૂના વિડીયોમાં જે ફ્લાવર દોર્યા હતા ને આપણે એ જ રીતના આમાં ફ્લાવર લેવાનું છે. તો અહીંયા મેં સ્કેલ અપ દોરીને 2 લીવ્સ દોર્યા છે. લીવ્સ એટલે પાંદડા. જે લોકો મારા જૂના વિડીયો ના જોયા હોય એ પ્લીઝ જઈને મારા જૂના વિડીયો જોઈ લેજો અને આ ડિઝાઇન આપણી અંત સુધી જોજો. વિડીયો પૂરો જોજો, તમને નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જાણવા મળશે. તો અહીંયા મેં સિમ્પલી જેમ આપણે ફ્લાવરની પેટર્ન લઈએ છીએ, ફૂલની પાંદડી, એ રીતના સાઈડમાં પાંદડી લીધી છે. તો જે લોકો મારા જૂના વિડીયો ના જોયા હોય એ પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ પર જઈને વિઝિટ કરો. અને તમને પણ જો ઘરે બેઠા મહેંદી શીખવી હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો. તો જ્યારે પણ હું નવો વિડીયો મૂકું તો તમને જલ્દીથી અપડેટ મળી જાય. તો અહીંયા મેં સિમ્પલ લાઇન દોરીને પછી એમાં થીક લીવ્સ દોર્યા છે, જે મેં હમણાં ખાલી રાખ્યા છે. પછી આપણે એને થીન કરી દેવાનું, એ તો તમને ખબર જ હશે. અને જો આવી ફ્લોરલ મહેંદી બીજી પણ ડિઝાઇન જોઈતી હોય તમારે તો તમે મને કહેજો, તો હું એના પર પણ અલગથી વિડીયો બનાવીશ. અને જે લોકો મારા નવા વ્યૂઝર છે એ લોકોને મેં ખાસ કહું છું કે પ્લીઝ તમે મારા જૂના વિડીયો જોઈ લેજો, તો તમને ઘરે બેઠા સરળતાથી મહેંદીની કઈ રીતે દોરવી છે એ બધું જ તમને ફાવી જશે. તો અહીંયા મેં સિમ્પલી ફરીથી લાઇન સ્પાઇરલ દોરીને ઉપર સ્કેલ અપ દોર્યું છે. તો વિડીયોમાં જોઈ શકો છો તમે. અને મેં બ્રાઇડલના પણ જે વિડીયો છે, હસ્તમેળાપના છે, કળશના છે, યજ્ઞના છે, એ બધા પણ મેં વિડીયો અપલોડ કરેલા છે. જે લોકોને એ વસ્તુ પણ દોરતા ના ફાવતી હોય, બ્રાઇડલની એલિમેન્ટ્સ, તો એ પણ તમે મારા વિડીયો યુટ્યુબ પર જોઈને વિડીયો જોઈ શકો છો. અને ઘણા બધા મને કહે છે મારા ક્લાસીસ જોઈન્ટ કરવા છે, તો હું યુટ્યુબ પર ઓનલાઈન ક્લાસીસ લાવવાની છું. તો એ તમે મારી યુટ્યુબ ચેનલ પર જોઈન્ટ કરી લેજો. યુટ્યુબ ચેનલમાં જોઈનનું ઓપ્શન આવે, એમાં તમારે પેમેન્ટ પે કરવાની હશે અને પછી હું તમને એ ગ્રુપમાં અથવા તો એમાં જોઈન કરી દઈશ તમારે. અને જો તમારે ઇન્સ્ટા પર લાઈવ જોઈતું હોય છે મારા ક્લાસીસ, એ પણ ગુજરાતી ભાષામાં ઇઝી ટ્રીકથી, તો પણ મને કમેન્ટ કરીને કહેજો, તો હું તમારા માટે ક્લાસીસ લાવીશ. અને આવી નવી મહેંદી શીખવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો, કેમ કે હજુ પણ હું ઘણા બધા નવા વિડીયોઝ લઈને આવવાની છું. અને જે લોકોને ઘરે બેઠા મહેંદી શીખવી બહુ જ એમ ટફ લાગતી હોય એ લોકો પહેલાં પેન્સિલથી પ્રેક્ટિસ કરે, ડ્રોઈંગ બુકમાં કાં તો પછી સાદી કોઈ બી બુકમાં તમે પહેલાં ઘરે બેઠીને પ્રેક્ટિસ કરો અને પછી તમે કોનથી પ્રેક્ટિસ કરો. અને કોનમાં બી એવું કે જેમને કોન પકડતા ફાવી જાય, પ્રેક્ટિસ કરતાં ફાવી જાય, તો એની પ્લીઝ રેગ્યુલર પ્રેક્ટિસ કરવાનું રાખો. રોજ તમે પ્રેક્ટિસ કરશો તો જ તમારી મહેંદીની સ્કિલ ડેવલપ થશે, એમાં ફિનિશિંગ આવશે. રોજ પ્રેક્ટિસ નહીં કરો તો તમારી મહેંદીમાં ફિનિશિંગ નહીં આવે. ઘરે બેઠા પ્રેક્ટિસ કરો 5-5 વાર, 10-10 વાર. જે ડિઝાઇન તમને ના ફાવે એની તમે બહુ જ પ્રેક્ટિસ કરો. અને બેઝિક તો બહુ મેન છે. તમે બેઝિક શીખી લઈશો તો જ તમને આગળ પછી ફાવશે મહેંદી મૂકતા. તો એ બેઝિકના પણ મેં બેઝિક ડિઝાઇન, ફિલિંગ બધાના વિડીયો અપલોડ કર્યા છે. મારી યુટ્યુબ ચેનલ પર જોઈને પ્રેક્ટિસ કરજો ઘરે. અને તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. આવા ઘણા જ બધા હું વિડીયો લઈને આવવાની છું, તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. તો અહીંયા મેં સિમ્પલી સ્પાઇરલ જ લીધા છે, જે આપણે ફ્લાવરમાં દોરીએ છીએ એવું. તો અહીંયા મેં સ્પાઇરલ લઈને લીવ્સ લીધા છે. તો આ એક આપણે બીજું ફ્લાવર લીધું છે. સો તમારે પણ ઘરે બેઠા મહેંદી શીખવી હોય તો મારી યુટ્યુબ ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને તમારે ફ્લોરલ મહેંદીની અલગ નવી ડિઝાઇન જોઈતી હોય તો પણ મને કમેન્ટ કરજો. અને આમાં ફ્લોરલમાં બ્રાઇડલ શીખવું હોય તો પણ મને કમેન્ટ કરજો. એમાં કઈ રીતે પેચીસ દોરવાના છે, કઈ રીતે ડિઝાઇન એડ કરવાની, બધું જ હું તમને શીખવાડીશ. તો અહીંયા મેં પછી જે ખાલી ભાગ છે એ આપણે ડાર્ક ફિલ કરી દેવાનો છે. ફ્લોરલ મહેંદી એકદમ સિમ્પલ છે. આપણે થોડો બેઝિક એડ કરવાનો એમાં લીવ્સને પેટર્ન. અમે ડાર્ક કરીએ એટલે એનો ઉઠાવ એકદમ જોરદાર આવે, બોલ્ડ ડિઝાઇન લાગે, એ એટલા માટે. અને જે લોકોને બ્રાઇડલ મહેંદી બુક કરવી હોય, સાઇડર બુક કરવી હોય તો પણ મને કમેન્ટ કરજો.
મહેંદીના પણ મહેંદી ફંક્શનના પણ ઓર્ડર લઉં છું, તો પણ મને કહેજો. અને હવે નવી ડિઝાઇન જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી ઇન્સ્ટા આઈડી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું, તો ત્યાં જઈને ફોલો કરજો. હું ઇન્સ્ટા પર એક્ટિવ છું અને તમારે ઇન્સ્ટાગ્રામ પર શીખવું હોય લાઈવ ઘણા બધા વિડીયો મૂકું છું, તો તમારે જોવા હોય તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. તો અહીંયા ફ્લાવરને પણ મેં સાઈડમાં ડાર્ક કરીને અંદર થોડી મિનિમલ શેડિંગ લીધી છે, એકદમ લાઇટ. આ સિમ્પલ હાથની મહેંદી છે, આગળના ફ્રન્ટ હાથની મહેંદી છે. જો આમાં હેવી જોઈતી હોય, ઇન્ડો અરેબિક છે, અરેબિક મહેંદી, ટ્રેડિશનલ અરેબિક, એડવાન્સ અરેબિક, બધાના હું ટ્યુટોરિયલ્સ ને વિડીયો લઈને આવીશ, તો તમે મારી યુટ્યુબ ચેનલ સાથે જોઈન રહેજો. અને તમને મારી ડિઝાઇન ગમી તો પણ કમેન્ટમાં કહેજો કે કેવી લાગી છે. મારો વિડીયો ગમે તો કમેન્ટ કરજો. તમારી ફ્રેન્ડ્સને પણ શેર કરવાનું રાખજો. લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ગાઈસ. તો આને ડાર્ક ફિલ કરી દેવાનું છે આપણે, તો મહેંદી કમ્પ્લીટ થઈ જશે. ડાર્ક ફિલિંગ રાખવાનું અને એકદમ દેખો આખી ડિઝાઇનનો લુક જ બદલાઈ ગયો. પહેલાં એકદમ લાઇટ લાગતું હતું, હવે ડાર્ક એટલે બોલ્ડ, બહુ મસ્ત આપણી ડિઝાઇન સરસ હાથમાં ઉપસીને આવશે. અને જે લોકો એવું કહે છે ને મને જાડી ડિઝાઇન ગમે, તો એ લોકોને ફ્લોરલ મહેંદી હું વધારે રેકમેન્ડ કરીશ, કેમ કે એમાં કલર બહુ જ સરસ આવે છે. અને ગાઈસ, તમારે પણ મહેંદીમાં તમને કેવી ડિઝાઇન જોઈએ છે, શું તમને દોરતા નથી ફાવતું, એ મને કમેન્ટ કરજો. મેં પીકોક, એલિફન્ટ, કાવ બધાના હું વિડીયો લઈને આવવાની છું, તો તમને જે પણ શીખવું હોય એ મને કમેન્ટ કરજો. અને હું ક્લાસીસ પણ લાવવાની છું, તો મારી યુટ્યુબ ચેનલ છે એમાં જોઈનનું ઓપ્શન આવે, એમાં પ્લીઝ તમે જોઈન કરજો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.